છેલ્લા 4-5 દિવસથી બગદાણાની બબાલને લઈને જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચર્ચાઓ થઈ રહી છે, બગદાણાના સેવકને સરપંચ પરિવારમાંથી આવતા નવનીત બાલધિયા ઉપર હુમલો થાય છે અને હુમલા બાદ સમગ્ર રાજનીતિ ગરમાય છે. હીરા સોલંકી પહોંચે છે, પરસોત્તમ સોલંકી સાથે વાત કરે છે, પીઆઈની બદલી થાય છે, અનેક દિગ્ગજ આગેવાનો કોંગ્રેસના આમ આદમી પાર્ટીના ત્યાં પહોંચે છે. તો સાથે સાથે ગાંધીનગરની અંદર આજે જ્યારે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે, આ બધા વચ્ચે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર આરોપો પણ લાગ્યા હતા. પણ તો હવે ફરી આ સમગ્ર મામલાની જે ઓડિયો ક્લિપથી શરૂઆત થઈ હતી, ફરી એક ઓડિયો ક્લિપ એવી જ સામે આવી છે. બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જે હુમલો થયો ને ઘટના બાદ અનેક નિવેદનો પણ સામે આવ્યા હતા, અનેક કોલ રેકોર્ડિંગો પણ વાયરલ થયા હતા. પણ આ વાયરલ વચ્ચે જ હીરાભાઈ સોલંકી અને માયાભાઈના સમર્થકનો એક ઓડિયો વાયરલ થાય છે. એક બાજુ હીરાભાઈ સોલંકીના સમર્થક એટલે કે કોળી સમાજના એક યુવક અને બીજી બાજુ માયાભાઈ આહિરના સમર્થક એટલે કે આહિર સમાજના એક યુવકનો ઓડિયો વાયરલ થાય છે. અને ફરી એક વખત આ બગદાણાની બબાલ ગરમાઈ જાય છે. શું છે સમગ્ર એ ઓડિયોની અંદર શું ચર્ચા થઈ રહી છે અને કેમ વારંવાર એ બગદાણાની બબાલ એ ચર્ચાને જોર આપતી જાય છે, આજે તેની જ આપણે વાત કરવી છે. બગદાણાની અંદર જે બબાલ થાય છે ત્યારબાદ હીરા સોલંકી મહુવા ખાતે પહોંચે છે અને કોળી સમાજના આગેવાનો અને પરસોત્તમ સોલંકી સાથે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળવાની વાત કરે છે. આ તમામ વચ્ચે આહિર સમાજ ને કોળી સમાજ વચ્ચે પણ એક ઉગ્ર આક્રોશ જોવા મળે છે. અનેક વખત કોળી સમાજના યુવાનો આહિર સમાજના યુવાનોના કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે, ઓડિયો વાયરલ થાય છે. કોળી સમાજનો યુવક કોઈ નવનીતભાઈના સમર્થનમાં આવે છે, તો આહિર સમાજના યુવાનો એ જયરાજ આહિર અને માયાભાઈના સમર્થનમાં આવે છે. આ બધા વચ્ચે હવે ફરી એક વખત જ્યારે મામલો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે, એ બધા વચ્ચે હવે હીરા સોલંકીના એક સમર્થક અને માયાભાઈ આહિરના એક સમર્થનનો ઓડિયો વાયરલ થાય છે. જાફરાબાદના ટાઈગર સાથેની વાતચીતનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. શું ભાઈ હીરાભાઈનો વિડીયો કેમ વાયરલ કર્યો, એવું ટાઈગર જે જાફરાબાદનો છે તે જે માયાભાઈ આહિર છે તેમના સમર્થકને કહી રહ્યા છે. બગદાણાની બબાલમાં એ વિડીયો અમુક લોકો માટે જ હતો કે શું, એવું માયાભાઈના સમર્થક એ હીરાભાઈના સમર્થકને કહી રહ્યા છે. એટલે પહેલાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, ઓડિયોને આપણે સાંભળીએ કે ઓડિયોની અંદર જાફરાબાદના ટાઈગર અને માયાભાઈના સમર્થક વિશે શું વાતચીત થઈ. બોલો. હા, કોણ? દેવા તો બોલો. દેવ આહિર. હેલો. દેવ આહિર ને? હે? દેવ આહિર. હેલો. બોલો બોલો. હું બોલું છું જાફરાબાદ થી ટાઈગર. જાફરાબાદ થી ટાઈગર. બોલો બોલો ટાઈગર. હું ભાઈ આ વિડીયો મારા ભાઈનો વાયરલ કર્યો. હે? વિડીયો હું વાયરલ કર્યો તમે? કયો? હીરાભાઈ સોલંકી નો અમારે જે બગદાણા વાળી મેટલ વાળી બનવી. બગદાણા વાળી મેટર માં ઈ જે અમુક જે ખવરું છે ને, એના માટે કે આખા જે પર્સનલ મેટર છે પર્સનલ મેટર છે કે આખી સમાજ ને ટાર્ગેટ ન કરો એમ. બરોબર. હવે હું તમને એવું કહું છું ભાઈ, હા, કે આપણે એવી કઈ ઈચ્છા હોય ને તો કે આપણે ગાંધીનગર આજુબાજુ કે કઈ સાતલપુર જ. સાતલપુર એટલે કે આવ્યું ગાંધીનગર ની આજુબાજુમાં જ આવ્યું ને? ના, ગાંધીનગર નહીં, પાટણ જિલ્લામાં આવ્યું. પાટણ જિલ્લામાં આવ્યું. તો ત્યાંથી આપણે હરુભરું મળવું હોય તો તમે કેટલા કિલોમીટર સુધી આવી જાવ? અમે બાજુમાં જ છે, તમે સાતલપુર આવી જાવ એટલે મળી લેશું. ના, હું જાફરાબાદ નો છું. હા, એટલે જાફરાબાદ થી આવ્યા મારે કેટલું દૂર થાય એટલે તમે આમ અડધે અડધે ન આવી શકો? હું મારા કઈ વાહન નથી, હું ખેતર છું. ના, એટલે તમે એવું કીધું કે મહાભારત તો અમે પૂરું કરીએ. એમ મહાભારત પૂરું કરીએ એમ નહીં, મહાભારત જે રચાયું હતું ને, હા, એ ત્યાંથી આયરો હતા ને અત્યારે જે તમે મહાભારત જે રચાવો રહ્યો ને એ આયરો નથી રચેલ એમ. બાકી અમે પાછા પૃથ્વી વિજેતા સમ્રાટ વીર માંધાતાના વંશજ છીએ. તે અમે કઈ તમને બીજા વંશજ નથી કીધા, તમે દારૂ તો દીધું નથી. એટલે હું એવું કઉ છું, તમે જે વિડીયો વાયરલ કર્યો ને એટલા માટે હું કઉ છું કે જો હરુભરું આપણે મળવું હોય તો તમે અડધે સુધી આવી જાઓ, અમે અડધે સુધી આવી જઈએ. હા, તો હું અહીંયા સાતલપુર જ છું, બરાબર. મળી જવું એવું નહીં, અડધે મળી જવું એવું નહીં. કઈ ગામનું કૂતરું ગામની અંદર ફસતું જ હોય, બરોબર. કૂતરું ગામ ને કૂતરા ને ભાષટ ની વાત નહીં, મારા પાસે સાધનો સગવડ જ ને તો હું સામે આવી જાઉં એવું નહીં. કઈ અડધે સુધી આવી જાવ ને તો તમને ખબર પડે મહાભારત કેમ પૂરું થાય. તમે ટાઈગર હો ને તો ભલે રે, એવું નહીં કે અમે કઈ તમે ટાઈગર હો તો કે તમે ખપે હો તો કે અમે તમને કઈ કહી. ના ના, એટલે મહાભારત પૂરું થઈને યુદ્ધ ક્યાં થાય? યુદ્ધ ક્યાં થાય? યુદ્ધ રણભૂમિમાં થાય. એટલે અડધે સુધી ભાઈ તું આવી જા, અડધે સુધી અમે આવી જઈએ. મારી વાત સાંભળો. જે હીરા સોલંકી તમને શું થાય?
ઈ જે કહો એ મારા ભાઈ છે. કેમ અમે એને અહીંયા ભાઈ તરીકે માનીએ છીએ અને ભગવાન તરીકે પૂજીએ છીએ. માયા આહિરે મારા ભાઈ છે. હા તો પણ માયા આહિરે મારા ભાઈ છે. હીરા સોલંકી તમારા ભાઈ છે ને? માયો આહિર ભાઈ તારો ભાઈ હોય તો તું તારા ભાઈ હિસાબે અડધે સુધી આવી જા, અમે અડધે સુધી તને મળી જઈએ. માયાભાઈના સમર્થક કહી રહ્યા છે કે આ મેટર બે લોકોની છે, સમાજને વચ્ચે ના લાવો. તો જાફરાબાદના જે ટાઈગર છે તે કહી રહ્યા છે તો આ જાફરાબાદથી તમને મળવા ગાંધીનગર આવું છું. તમે વિડીયો વાયરલ કર્યો હતો એટલે હું તમને રૂબરૂ મળવા આવું છું. તમે ટાઈગર છો તો અમને કોઈ વાંધો નથી એવું માયાભાઈના સમર્થક પણ કહે છે. હીરાભાઈ તમારા ભાઈ છે તો માયાભાઈ મારા ભાઈ છે એવું માયાભાઈના સમર્થક એ ટાઈગરને કહે છે. ત્યારે હવે બે વ્યક્તિ વચ્ચેની જે બવાલ હતી એ બાદ બે સમાજ સુધી પહોંચી અને બે સમાજના યુવાનો હવે વારંવાર સામે આવે છે. આ પહેલાં પણ એ અમીર બારાડી હોય કે કોળી સમાજના યુવક વચ્ચેનો ઓડિયો વાયરલ થયો હતો. તે બાદ ફરી એક વખત હવે માયાભાઈના એક સમર્થક અને સામે હીરાભાઈના એક સમર્થક જે જાફરાબાદના ટાઈગરના નામથી જે ઓડિયોમાં પોતાની ઓળખ આપે છે એમનો એક ઓડિયો વાયરલ થયો છે અને ઓડિયોની અંદર એવું કહી રહ્યા છે કે હું તમને ગાંધીનગર મળવા આવું છું, તમે વિડીયો કેમ વાયરલ કર્યો? તો સામે માયાભાઈના સમર્થક કહી રહ્યા છે કે હીરાભાઈ તમારા ભાઈ છે તો માયાભાઈ મારા પણ ભાઈ છે. તો હવે આમ તો અનેક આહિર સમાજના નેતાઓ, આહિર સમાજના આગેવાનો, સાથે સાથે કોળી સમાજના આગેવાનો પણ એ અપીલ કરી ચૂક્યા છે સમાજના યુવાનોને કે આને સમાજનો મુદ્દો ના બનાવો. અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો, માટે જે પણ અસામાજિક તત્વો છે તેમની પાછળ કાર્યવાહી કરવામાં આવશે, તેમની ઉપર કાર્યવાહી જરૂર કરવામાં આવશે. પરંતુ આ મુદ્દાને સમાજનો મુદ્દો ના બનાવો. પરંતુ અવારનવાર એ આહિર સમાજના અને કોળી સમાજના યુવાનો સામસામે એકબીજાને ફોન કરીને એકબીજાના પક્ષનું સમર્થન કરતા હોય છે. બધા વચ્ચે ફરી એક ઓડિયો વાયરલ થાય છે અને બગદાણાની બબાલ ગરમાઈ જાય છે. ત્યારે આજે જ્યારે હવે પરસોત્તમ સોલંકીને કોળી સમાજના આગેવાનો એ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે ત્યારે શું એ સીએમ સાથેની બેઠકની અંદર નિર્ણયો લેવામાં આવે છે અને ત્યારબાદ એ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે, જે આરોપીઓ છે તેમને શું કડકમાં કડક સજા કરવામાં આવશે? તો હવે આજ બેઠક બાદ બેઠક પૂર્ણ થશે ત્યારબાદ નિવેદનો સામે આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ અત્યારે તો વારંવાર એ યુવાનો, બંને સમાજના, આહિર સમાજ અને કોળી સમાજના યુવાનોના જે ઓડિયો વાયરલ થઈ રહ્યા છે એને લઈને બગદાણાની બબાલ જરૂર ગરમાવામાં રહી છે. તમારો આ બાબતે શું માનવું છે? શું ખરેખર આ જે બબાલ છે એને સમાજની વચ્ચે ના લાવવી જોઈએ, એને ફક્ત બે વ્યક્તિઓની વચ્ચે રાખવી જોઈએ? તમારું આ બાબતે શું માનવું છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જરાત. નમસ્કાર.